નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની આપણી લેક્ચર શ્રેણીમાં આજે આપણે લેક્ચર નંબર 133 પર પહોંચ્યા છીએ. હું આશા રાખું છું કે મારો 132 નંબરનો લેક્ચર કે જે ગુજરાત બજેટ 2026-27 ઉપર આખો જ ડિલિવર થયેલો છે એ લેક્ચર, તો તમે લોકોએ ગુજરાત બજેટ સમજી લીધું હશે અને પરીક્ષાલક્ષી અગત્યના મુદ્દાઓને યાદ પણ રાખ્યા હશે. દોસ્તો, કરંટ અફેર્સનો તમારો આ જે વિષય છે એ વિષય એવો છે કે જેનો કોઈ અંત નથી. ઓકે, એ વિષય એવો છે કે જે દરરોજના ધોરણે તમારી સામે કંઈક નવા સ્વરૂપમાં આવે છે. ઘણી બધી એવી ઘટનાઓ હોય છે, રાષ્ટ્રીય સ્તરની, આંતરરાષ્ટ્રીય સ્તરની, સરકારના ઘણા નવા કાર્યક્રમો શરૂ થતા હોય. તો આ બધી વસ્તુઓ સાથે આપણે બહુ પ્રસન્ન ચિત્તે જોડાયેલું રહેવું પડે. એટલે દરરોજ 4 થી 5 આઈએમપી મુદ્દાઓને શીખતા રહેવા પડે. રોજ ભણેલા હશો તો પરીક્ષા જ્યારે નજીક આવશે ત્યારે પુનરાવર્તન સરળતાથી થઈ શકશે. આજના લેક્ચરમાં દોસ્તો આપણે 4 મુદ્દાઓ ભણવાના છે, જે પૈકી સૌથી પહેલો મુદ્દો છે એ ખૂબ જ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. એટલે આપણે અત્યારે એને સૌથી પહેલા એ મુદ્દાની ચર્ચા કરવાની છે. અને એ મુદ્દો છે દોસ્તો, એ નૌસેના સાથે સંકળાયેલો મુદ્દો છે. મિત્રો, ભારતીય નૌસેનાએ તાજેતરમાં ફેબ્રુઆરી મહિનામાં એક ખૂબ મોટી સંયુક્ત નૌસેના કવાયતનું આયોજન કર્યું છે. અલબત્ત અત્યારે જ્યારે હું લેક્ચર આપી રહ્યો છું ત્યારે એ કવાયતના અલગ અલગ તબક્કાઓ ચાલી જ રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં આ જે કવાયત છે તેનું નામ છે મિલન નામની કવાયત છે. અને આ કોઈ એક એવી નાની કવાયત નથી કે એમાં 1 કે 2 કે 5 દેશો ભાગ લેતા હોય. પણ મિત્રો યાદ રાખો, 70 થી વધારે દેશો એટલે કે લગભગ 72 દેશોના નૌસેનાના પ્રતિનિધિઓ ભારત આવ્યા છે. વિશાખાપટ્ટનમ એ મુખ્ય કેન્દ્ર છે આ મિલન કવાયતનું. અને વિશાખાપટ્ટનમ છે દોસ્તો એ આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે, બંગાળની ખાડીમાં. તમે એને નેવીના દ્રષ્ટિકોણથી વિચારીને વાત કરો તો પૂર્વ કમાન્ડ આપણે કહી શકીએ. પૂર્વ કમાન્ડનું આ આખું સેન્ટર છે. તો આ આખો જે મિલન નામનો કવાયતનો આ કાર્યક્રમ છે 2 તબક્કામાં વિભાજિત થશે. એક છે હાર્બર ફેઝ. હાર્બર ફેઝનો મતલબ કે જે બંદરોની ઉપર જે વાર્તાલાપ થાય, સેમિનાર થાય, અત્યારની સમયમાં નેવીના જે પ્રોબ્લેમ્સ કે પડકારો છે ક્યાં છે એની ઉપર વાત કરવામાં આવે, એમાં આપણે કેવી રીતે એકબીજાને સહયોગ કરી શકીએ, એ બધા મુદ્દાઓને હાર્બર ફેઝ કહેવાય. અને એક કહેવાય સી ફેઝ. સી ફેઝનો મતલબ કે જ્યાં લડાકુ જે જહાજો છે અને નેવીના અન્ય ડિફેન્સ માટેના સાધનો પોતે લશ્કરી કવાયત દર્શાવે, એને આપણે સી ફેઝ કહેવાય. તો બહુ જ આઈએમપી છે. 1995 થી આ કવાયત ચાલુ થયેલી છે. ખાસ તમે લોકો જોજો, મિલન 2026 બરાબર ફેબ્રુઆરી મહિનામાં આનું આયોજન થયું. તમે તારીખો યાદ નહીં રાખો ચાલશે, પણ સ્થળ અચૂકપણે યાદ રાખજો, વિશાખાપટ્ટનમ, જે આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે. તો મિલન કવાયત વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત થઈ રહી છે. પૂર્વી નૌકા કમાન્ડનું આ આખું આયોજન કહી શકાય, ઈસ્ટર્ન નેવલ કમાન્ડ. આની થીમ શું છે દોસ્તો? આની થીમ છે મિત્રતા, સહકાર, સહયોગ. ફરીથી મિત્રતા, સહકાર અને સહયોગ એ મિલન 2026 ની થીમ છે. કેમેરાડાઇર, કોઓપરેશન એન્ડ કોલાબરેશન, આવા એ અંગ્રેજી શબ્દો થાય. મેં તમને હમણાં જણાવ્યું એ મુજબ આમાં ઘણા બધા દેશો છે, મલ્ટિપલ કન્ટ્રીઝ આની અંદર જોડાયેલા છે, મલ્ટીનેશન છે. આ વર્ષે 72 દેશોના નૌકાદળના પ્રતિનિધિ મંડળો આમાં ભાગ લઈ રહ્યા છે. તો બહુ જ મોટી વાત કહેવાય દોસ્તો. અને અત્યાર સુધીમાં આટલા દેશોની સંખ્યા આપણને જોવા નથી મળેલી. ભૂતકાળમાં 72 જેટલા દેશો સુધી આવેલા નથી. એટલે આપણે એવું કહી શકીએ, ડેફિનેટલી કહી શકીએ કે 2026ની જે મિલન કવાયત છે એ અત્યાર સુધીની સૌથી મોટી મિલન કવાયત કહેવાય. શરૂઆત તેની 1995ના વર્ષથી થયેલી છે. હવે જુઓ દોસ્તો, જેમ મેં તમને સમજાવ્યું એ રીતે પહેલા આપણે આના 2 ફેઝ વિશે વાત કરી લઈએ. આ કવાયત કેટલા તબક્કામાં થઈ? 2 તબક્કામાં. એક છે હાર્બર ફેઝ અને બીજો છે સી ફેઝ. પ્રિલિમ્સ માટે વિધાનોવાળા સવાલોમાં આ પ્રકારના એંગલ બનાવી શકાય કે ભાઈ આ કવાયત છે એ 2 ફેઝમાં છે. તો એ મેં તમને વાત કરી. સી ફેઝ ક્યાં થશે? બંગાળની ખાડીમાં. બંગાળની ખાડીમાં એન્ટી સબમરીન વોરફેર, એર ડિફેન્સ અને જટિલ જે નેવલના બધા યુદ્ધ અભ્યાસો છે એ પ્રદર્શિત કરવામાં આવશે. હવે જુઓ, ભારત સરકાર તાજેતરમાં નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સમુદ્રના માધ્યમથી, મહાસાગરીય સંસાધનોના માધ્યમથી પરસ્પર જે સહયોગની ભાવના વધે એના માટે કામ કરે છે. એટલા માટે સરકારે પહેલા સાગર નામનું વિઝન રજૂ કર્યું હતું, સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન રીજન. હવે મહાસાગર નામનો મોટો કોન્સેપ્ટ લાવ્યા છે.
બરાબર. તો આ આખી કવાયત મહાસાગર કોન્સેપ્ટ અને મહાસાગર વિઝનને ધ્યાનમાં રાખી અને એને લાગુ કરવા માટેનો પ્રયત્ન છે. તો મહાસાગરનો મતલબ શું થાય? તો મહાસાગર એ ભારત સરકારનો એક કોન્સેપ્ટ છે, એક સંકલ્પના છે. બરાબર, આપણું એક ભવિષ્યનું વિઝન છે કે ભાઈ આપણે સમુદ્રના માધ્યમથી વિશ્વના દેશો સાથે જોડાઈએ અને એમની સાથે સહકારિતા વધારીએ. તો મહાસાગર એટલે મેરીટાઈમ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ થ્રુ સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીઝન. મહાસાગરનું પૂરું નામ થાય છે. તો આઈ થિંક આ પહેલો મુદ્દો તમને લોકોને ખાસ અગત્યનો છે, સમજમાં આવ્યો હશે. મિલન કવાયત મોસ્ટ એમપી કવાયત કહી શકાય. તેના આફ્ટર બીજો મુદ્દો લઈએ દોસ્તો, તો ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા, મેં તમને મંત્રાલય કયું કીધું? સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. કેન્દ્ર સરકારના આ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા તાજેતરમાં દિલ્હી ખાતે જે ગ્લોબલ એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, ઓકે, જે 20 તારીખે ખતમ થયું. આ સમિટ દરમિયાન દોસ્તો ભારતના કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે 2 અગત્યની એઆઈ આધારિત પહેલ લોન્ચ કરી છે, જેનો ઉપયોગ ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તાને કેવી રીતે લાગુ કરવી એની સાથે સંકળાયેલો છે. તો એ 2 પહેલનું નામ છે સહી અને બોધ. તો આપણા માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો થઈ ગયો. ઇન્ડિયા એઆઈ સમિટ 2026 દિલ્હી ખાતે થઈ. તો એ દરમિયાન મંત્રાલય ખાસ યાદ રાખશો, સ્વાસ્થ્ય મંત્રાલય. 2 પહેલના નામ આપણે ધ્યાન રાખવાના છે, સહી અને બોધ. હવે જુઓ, આ સહી અને બોધ, એ સવાલ આવી શકે કે ભાઈ કેન્દ્ર સરકારની આ સહી અને બોધ નામની જે પહેલ છે, જે નવી શરૂઆત છે, ઓકે, એ કોની સાથે સંકળાયેલી છે? હેલ્થના સેક્ટર સાથે સંકળાયેલી છે. હવે એમાં જે સહી છે એને આપણે ધ્યાને રાખીએ. સહી શું છે? તો કે પહેલા એનું પૂરું નામ જોશો એટલે તમને ઘણો ખરો ખ્યાલ આવી જશે. સ્ટ્રેટેજી ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન હેલ્થકેર ફોર ઇન્ડિયા. ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કેવી રીતે કરવો, બરાબર છે, એની નીતિમત્તાનું કેમ ધ્યાન રાખવું, કયા કયા પ્રકારના ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે કરવો, એ અંગેનું એક આખું માર્ગદર્શિકા એટલે કે ફ્રેમવર્ક છે, એક માળખું છે, વન કાઇન્ડ ઓફ ચોક્કસ પ્રકારના નીતિ નિયમો છે. એ આખો જે સેટ છે દોસ્તો એને કહેવાય સહી. બરાબર, તો સહી આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, કેવા કેવા પ્રકારની કામગીરીમાં તમે એઆઈનો ઉપયોગ હેલ્થ પર્પઝથી કરો એ અંગેનું માર્ગદર્શક માળખું કહેવાનું થાય. એટલે એનો હેતુ છે ભારતના હેલ્થ કેર સ્વાસ્થ્ય ક્ષેત્રમાં એઆઈના ઉપયોગ માટેનું એક રાષ્ટ્રીય માર્ગદર્શક માળખું, નેશનલ લેવલનું ફ્રેમવર્ક છે. એ તમને કેવું માર્ગદર્શન આપશે? માનો કે તમે કોઈ હોસ્પિટલ ચલાવતા હો, બરાબર છે, તમે કોઈ ડોક્ટર હો, કોઈ પ્રકારની મેડિકલ પ્રેક્ટિસ કરતા હો અને તમારે અલગ અલગ એઆઈ નો ઉપયોગ કરવો છે, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું સરકારના સહી જે ફ્રેમવર્ક છે એમાં જે વાત લખી છે એને અનુકૂળ રહીને કામ કરવાનું છે. પોતાને મજા પડે એવી રીતે કામ નથી કરવાનું. એટલે તમે એઆઈ નો ઉપયોગ જે કરો છો તો એઆઈ નું સંચાલન કેવી રીતે કરશો, ડેટા સુરક્ષા કેવી રીતે કરશો, બરાબર, એથિકલ મુદ્દાઓ ધ્યાન રાખવાના. જે દર્દી હોય, પેશન્ટ હોય, બરાબર, પેશન્ટની કોઈ ઓળખ રિવીલ ન થાય એ બધી બાબતોને ધ્યાનમાં રાખવાની ભસેરામાં. એટલે આ આખાના નીતિ નિયમો છે. એવી જ રીતે દોસ્તો બોધ નામનું જે પહેલ છે એ એવી વાત રજૂ કરે છે કે ભાઈ કોઈ પણ હોસ્પિટલ કે કોઈ પણ પ્રેક્ટિસ કરનારો વ્યક્તિ એઆઈ ના કોઈ પણ પ્રકારના સોફ્ટવેરનો કે કોઈ પણ સંસાધનોનો ઉપયોગ કરે છે તો એ ખરેખર ધારાધોરણ મુજબના જ છે કે કેમ, બરાબર, એટલે એને ટેસ્ટ કરવા માટેનું આ એક ટેકનિકલ પ્લેટફોર્મ છે. તો આપણે ખાસ એને જોઈ લેશું. બોધનું પૂરું નામ શું થશે? બેન્ચમાર્કિંગ ઓપન ડેટા પ્લેટફોર્મ ફોર હેલ્થ ઇન એઆઈ. તો આ એક ટેસ્ટિંગ અને વેલિડેશન પ્લેટફોર્મ છે જે આઈઆઈટી કાનપુર અને નેશનલ હેલ્થ ઓથોરિટી બંનેએ સંયુક્ત રીતે વિકસાવેલું છે. એનું મુખ્ય કામ શું છે દોસ્તો? આ બોધ નામની પહેલનું મુખ્ય કામ છે કે ભાઈ આ પ્લેટફોર્મ એઆઈ મોડલ્સની કાર્યક્ષમતા અને ચોકસાઈની તપાસ કરે છે. બરાબર, તપાસ કરવા માટે જરૂરી ડેટા પ્રોવાઈડ કરે છે. તો આ પ્રકારની આખી વિગતો તમારે ધ્યાનમાં રાખવાની થાય. તો પ્રિલિમ્સ માટે સહી અને બોધ, સ્વાસ્થ્ય મંત્રાલય, એઆઈ. હવે જુઓ, તમે એઆઈ નો ઉપયોગ છે દોસ્તો અલગ અલગ ફિલ્ડમાં કરો. એના એક્ઝામ્પલ તરીકે તમે સ્વાસ્થ્ય ક્ષેત્રનો આ મુદ્દો કહી શકો, ગવર્નન્સના ક્ષેત્રનો પણ આ મુદ્દો કહી શકો. અને જ્યારે ભવિષ્યમાં તમારે મેઇન્સમાં નિબંધ વગેરે બાબતો લખવાની હોય ત્યારે તમે જૂના ડેટા લખવાની જગ્યાએ
જો કરંટની કોઈ યોજનાઓ લખો છો કે કરંટના જ કોઈ વર્તમાન સમયની બાબતો લખો છો ત્યારે તેનો પ્રભાવ ચોક્કસપણે વધારે જ જોવા મળે. ચાલો આગળનો મુદ્દો લઈએ તો પૂર્વોત્તરનું એક અગત્યનું રાજ્ય છે આસામ, અને તાજેતરમાં જ દોસ્તો ફેબ્રુઆરી મહિનામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આસામ રાજ્યમાં મુલાકાત લીધી હતી અને આસામ રાજ્યમાં કેટલાક વિકાસ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યું હતું, એટલે કે કંઈક નવા ઉદ્ઘાટનો કરેલા છે. તો એમાંથી બે એવી ખાસ બાબતો છે જે પેપરમાં પ્રશ્ન સ્વરૂપે આવી શકે છે. એટલે એમાં એક બ્રિજ બનાવવામાં આવ્યો છે દોસ્તો બ્રહ્મપુત્ર નદી ઉપર, બહુ જ અગત્યનો બ્રિજ છે. અને એવી જ રીતે આસામમાં એક ઇમરજન્સી લેન્ડિંગ થઈ શકે એરક્રાફ્ટનું, તેના માટેનો એક આધુનિક વજન ખમી શકે એ પ્રકારનો નવો રનવે બનાવ્યો છે. આ બે મુખ્ય બાબતો થાય. તો સૌથી પહેલા આપણે બ્રિજ વિશે વાત કરીએ તો બ્રિજનું નામ છે દોસ્તો કુમાર ભાસ્કર વર્મા સેતુ. તાજેતરમાં વડાપ્રધાન સાહેબે આ 2.86 કિલોમીટરનો એક અગત્યનો જે 6 લેન કહી શકાય 6 લેન ટાઈપનો બ્રિજ છે એનું ઉદ્ઘાટન કર્યું છે. રાજ્ય પૂછાય તો આસામ, નદી પૂછાય તો બ્રહ્મપુત્રા, બરાબર. અને એની લેન્થ કેટલી છે 2.86 2.86 કિલોમીટર. હવે જુઓ દોસ્તો ખાસ ધ્યાન રાખજો આની ટેકનિકલ વિશેષતા શું છે કે સમગ્ર પૂર્વોત્તર ભારતનો સૌ પ્રથમ એક્સ્ટ્રા સ્ટ્રેસ કોન્ક્રીટ બ્રિજ ની પરિસ્થિતિ ધરાવે છે. મતલબ એ કે જ્યારે કોઈ બ્રિજ નદી ઉપરથી પસાર કરે છે, બનાવવામાં આવે છે, ત્યારે તેને એક કરતા વધારે ટાઈપ્સના આધારો આપવામાં આવે છે. એક જ પ્રકારના પિલર ટાઈપ્સ હોય એવી રીતે નહીં, પિલર્સની સાથોસાથ કેબલની મદદથી પણ એ બ્રિજને આધાર આપવામાં આવે છે. એટલે ઝાઝા બધા પ્રકારના આધારો ઉપર એ કામ કરશે, બરાબર. એટલે એક્સ્ટ્રા ડોઝ સ્ટ્રેચ કોન્ક્રીટ બ્રિજ છે, બરાબર. અને આપણને ખ્યાલ છે કે પૂર્વોત્તર ભારત છે દોસ્તો હિમાલય સાથે તેનું ખાસ કનેક્શન છે, અને હિમાલય એ એકદમ નવી પર્વતમાળાઓ છે, બરાબર. હિમાલય એકદમ બની રહ્યો છે તો સ્વાભાવિક છે કે ત્યાં હલનચલન થશે. સિસ્મિક ઝોન 5 માટેનો વિસ્તાર કહી શકાય, તો આ સિસ્મિક ઝોનમાં ટકી શકે એવો આ બ્રિજ બન્યો છે. હવે આ જે બ્રિજ છે દોસ્તો એનાથી ઉત્તર ગુવાહાટી અને ગુવાહાટીનું અંતર ઘટી જશે. જે અગાઉ 40-45 અથવા 45 થી 60 મિનિટ જેટલું થતું હતું, આ અંતર કપાઈને હવે માત્ર 7 મિનિટની અંદર એ આ બ્રિજની મદદથી આ ડિસ્ટન્સ કપાઈ જાય છે. તો તમારે આ નામ યાદ રાખવાનું છે, બરાબર. કુમાર ભાસ્કર વર્મા સેતુ બ્રહ્મપુત્રા નદી ઉપર છે, 6 લેન છે. આ બધા મુદ્દાને લેન્થ એની ખાસ યાદ રાખજો 2.86 કિલોમીટર. હવે એવી જ રીતે દોસ્તો દિબ્રુગઢ જે આસામમાં આવેલું છે ત્યાં પૂર્વોત્તરની સૌ પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પહેલા હું તમને બતાવી દઉં કે એ કેવી હોય. જો આ પ્રકારનો રનવે, આ રનવે ઇમરજન્સી લેન્ડિંગ માટે તૈયાર થયેલો છે. એનો મતલબ એમ થાય કે અહીંયા કોઈ વિશાળ એરપોર્ટ નથી, પણ એમ છતાં ઇમરજન્સીમાં મિલિટરીના જહાજો હોય, લડાઈ માટેના જહાજો હોય, કે પછી વજન ઉંચકવા માટેના કાર્ગો જહાજો હોય, ઓકે, મોટા મોટા જહાજો, તો એ બધા ઇમરજન્સી કેસમાં માનો કે કદાચ કંઈક જરૂર પડી પૂર્વોત્તરમાં, અનાજનો પુરવઠો આપતકાલીન સ્થિતિમાં મોકલવું છે, ઈંધણ મોકલવું છે, આર્મીના માણસો મોકલવા છે, બરાબર, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના માણસો તમારે ત્યાં મોકલવા છે, તો ઓછા સમયમાં દિબ્રુગઢની અંદર એ પહોંચી જાય અને સેફ લેન્ડિંગ થાય એટલા માટે આ ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી તૈયાર કરવામાં આવી છે. તો હવે જો અહીં ધ્યાન આપજો તો તમને પ્રશ્ન પૂછાશે પૂર્વોત્તરની સૌ પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? જવાબ આસામ આવશે. તમને લોકેશન કે જગ્યા પૂછશે તો જવાબ તમારો દિબ્રુગઢ આવે, બરાબર. દિબ્રુગઢ જિલ્લામાં મોરાન બાયપાસ નેશનલ હાઈવે 27 ઉપર આ આખી સિસ્ટમ બનાવવામાં આવેલી છે. ખાસ તમારે આ બાબત ધ્યાન રાખવાનું. 4.2 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ સ્ટ્રીપ એટલે કે આખો વન કાઇન્ડ ઓફ પટ્ટો જ છે, બરાબર. તો સ્ટ્રીપ છે 4.2 કિલોમીટરની છે. હવે મોદી સાહેબે અહીંયા એકદમ ઢાંચું એન્ટ્રી મારેલી છે. વડાપ્રધાને ઇન્ડિયન એરફોર્સના C-130J સુપર હર્ક્યુલસ વિમાન સાથે ત્યાં ઉતરાણ કર્યું છે. આ C-130J સુપર હર્ક્યુલસ વિમાન છે દોસ્તો, C-130J, બરાબર, એ અમેરિકા પાસેથી પ્રાપ્ત કરેલું વન કાઇન્ડનું કાર્ગો મિલિટરી ટ્રાન્સપોર્ટ જહાજ છે, એની મદદથી ત્યાં ઉતરાણ કરેલું છે. તો આ બાબત તમારે લોકોએ ધ્યાન રાખવાની. લડાઈની પરિસ્થિતિમાં જે ફાઇટર જેટ હોય એ 40 ટન સુધીનું વજન સાથે ત્યાં ઉતરાણ કરી શકે, અને એ સિવાય ટ્રાન્સપોર્ટ વિમાનો 74 ટન સુધી ઉતરાણ કરે તો પણ એ એર સ્ટ્રીપ છે એ સક્ષમ હશે, તો
તૂટશે નહીં. તો આ બે મુદ્દા આપણે ખાસ ધ્યાને રાખીએ. હવે જો આ જ વિઝિટમાં એમણે બીજી બે બાબતોને પણ ઉદ્ઘાટન એનું કરેલું છે. દાખલા તરીકે આસામમાં IIM ગુવાહાટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. IIM એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આપણા દેશની ટોપ લેવલની મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત થતી હોય છે IIM નામની સંસ્થાઓ, બરાબર. તો અગાઉ પૂર્વોત્તરમાં IIM શિલોંગ હતી, એ પછી IIM ગુવાહાટી છે એ પૂર્વોત્તરની બીજી IIM થઈ. તેના કામચલાઉ કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એવી જ રીતે આસામના અમીનગાંવ ખાતે નેશનલ ડેટા સેન્ટર જે પૂર્વોત્તર માટે ઉપયોગી થશે એનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. તો આ બીજા મુદ્દામાં આપણે 4 અગત્યના ઉદ્ઘાટનો વિશે વાત કરી. હવે જો દોસ્તો એક કોમન જીકે નો મુદ્દો છે, એ છે પનામા ડિઝીઝ. ઓકે, પનામા ડિઝીઝ મતલબ આ કેવું છે, જનરલ અવેરનેસ માટેનો મુદ્દો છે. ભારતમાં પણ ક્યારેક ક્યારેક જે કેળનું ઉત્પાદન હોય, કેળાનું ઉત્પાદન હોય, તો કેળાના પાકમાં આ પ્રકારનો સ્પેશિયલ ફૂગને લીધે ફેલાતો રોગ જોવા મળે છે. એટલે સવાલ આવશે કે ભાઈ આ પનામા ડિઝીઝ એ કયા પાકને અસર કરે? કેળાના ઉત્પાદનને અસર કરે છે, બરાબર. એટલે બનાના પ્રોડક્શન ઉપર તેની અસર આવે. તો સ્વાભાવિક છે કે આ સૌથી પહેલા પનામામાં આ પ્રકારનો રોગ વધારે ફેલાણો હોવાને લીધે વિશ્વમાં એનું નામ પનામા ડિઝીઝ બને છે. દોસ્તો, ભારતમાં કેળાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય તમારે યાદ રાખવાનું છે, એ છે આંધ્રપ્રદેશ. કેળાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય આંધ્રપ્રદેશ થાય. તો આપણને જનરલ અવેરનેસ જીકેમાં આ પ્રકારનો પ્રશ્ન આવશે, ધ્યાન રાખીશું. પનામા ડિઝીઝ છે એ કેળામાં જોવા મળે, બરાબર. અને એ કોને લીધે થાય છે? ફૂગને લીધે. અને આ ફૂગ માટીમાંથી એ કેળાના જે નિવસન તંત્ર છે, કેળાની આખી જે બાયોલોજી છે એમાં પ્રવેશે છે. એટલે વિનાશક ફૂગજન્ય રોગ છે, તેને ફ્યુઝેરિયમ વિલ્ટના નામથી પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો ફ્યુઝેરિયમ ઓક્ઝીપોરમ ક્યુબેન્સે એટલે FOC નામની જે ફૂગ છે એ જમીનમાંથી ત્યાં આવે છે અને એ જળવાહક પેશીઓને અવરોધે છે, એટલે પાણીનો પ્રવાહ અટકી જાય. એટલે મેં તમને હમણાં અહીંયા તસવીરમાં બતાવ્યું એમાં બધા જે કેળના પાન છે એ સુકાઈ જશે, પાણીના અભાવે એની પ્રોડક્ટિવિટી ખતમ થઈ જશે. તો આ લેક્ચરના અગત્યના જે 4 ટોપિક છે તેના વિશે દોસ્તો આપણે વાત કરી. મારા દરેક લેક્ચર સાથે કનેક્ટ રહેજો. આપણે પાછા નવા મુદ્દા સાથે, નવા લેક્ચર સાથે મળતા રહેશું. જય હિન્દ, જય ભારત.